નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ધંધુકામાં સાધન સુવિધાયુક્ત સરકારી હોસ્પિટલના અભાવે દર્દીઓ પરેશાન। હાલ ચાલી રહેલા વર્તમાન યુગમાં ઘણા પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે, જેનાથી આરોગ્ય મંત્રી સાહેબ વંચિત નથી। એવા સમયમાં આટલી બધી ટેકનોલોજી હોવા છતાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં કોઈ પણ હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી। તેથી જ્યારે ધંધુકામાં કોઈ ઇમરજન્સી કેસ બને છે ત્યારે સુવિધાના અભાવના કારણે દર્દીને બીજા કોઈ સિટીમાં લઈ જવાની ફરજ પડે છે, જેવા કે અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ વગેરે। અને દૂરના સિટીમાં દર્દીને લઈ જતા ઘણા દર્દીઓ રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવે છે, તેમના પરિવારોને પોતાના સ્વજનો ગુમાવ્યા છે। આવી જ પરિસ્થિતિ આવનારા સમયમાં ના રહે તે માટે તંત્ર, આરોગ્ય મંત્રી અને ધંધુકા તાલુકામાં આધુનિક સુવિધાવાળી સરકારી હોસ્પિટલ બનાવી અને નાગરિકને પડતી અગવડતાઓ દૂર કરે તેવી લોકો દ્વારા માંગ ઉઠવામાં આવી છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।